The international women's race. Her face is not normal. She's yes. નમસ્કાર, વિશેષ વિથ દિનેશમાં હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું. પાટણ જિલ્લાના હાજીપુર ગામમાં આવ્યો છું. હાજીપુર ગામનું ગૌરવ વધાર્યું છે નિરમા ઠાકોરે. ખૂબ નાના ખેડૂતના પરિવારમાં જન્મેલી, ઠાકોર સમાજમાં જન્મેલી નિરમા ઠાકોર આજે ખૂબ સારું દોડે છે, દોડવીર છે. તેમણે અનેક મેડલ અને ટ્રોફી મેળવ્યા છે, અનેક સિદ્ધિ હાંસલ કરી છે. પગમાં તો તાકાત હતી દોડવા માટે, પણ આ દીકરીને દોડવા માટે કોઈ હાથ મજબૂત કરે જરૂરી હતું, અને કોઈ આંગળી ચીંધે અને કોઈ આંગળી પકડે એ પણ જરૂરી હતી. તો રાજ્યસભાના જે સાંસદ છે, જે સભ્ય છે, એ મયંક નાયકે આંગળી ચીંધી. ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાને વાત કરી કે દીકરીમાં ક્ષમતા છે, દોડી શકે તેમ છે, પણ જો એને એક નોકરી મળી જાય અને આર્થિક રીતે જો સંપન્ન પરિવાર થાય તો જે ખર્ચ આવે છે ખર્ચ ઉઠાવી શકાય અને વિશ્વ આખામાં ડંકો વગાડી શકે. તો ડોલર કોટેચાએ તેમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે, તેમને એક મેનેજરની પોસ્ટ આપી છે, કાયમી નોકરી આપી છે. આથી આ દીકરી દોડવીર તરીકે પોતાની સફરને આગળ વધારે છે, હાલ ટ્રેનિંગ લઈ રહી છે. તારું શું નામ? રોશની. નિરમાનું ઘર ક્યાં આવ્યું? નિરમાને ઓળખે છે તું? નિરમા શું કરે છે? ઠાકોર છો તમે રોશની? બરાબર. હવે સાંભળો, 2 મિનિટ આવો અહીંયા. નિરમાએ તમારા ગામનું નામ રોશન કર્યું, બધા ઓળખે છે ને? એટલે તમારું નામ શું છે? રોશની. તો નિરમાએ શું કર્યું? તમારા ગામનું નામ રોશન કર્યું. બરાબર. કેમેરા સામે આમ આવતા શરમ લાગે છે? સવાલ એટલા માટે કરું છું, સાંભળો, 2 મિનિટ મને સાંભળો, કે નિરમાએ જે કામ કર્યું છે ને એને આખા ઠાકોર સમાજનું ગૌરવ વધાર્યું છે. તમારી જેવી દીકરીઓને પણ એમને પ્રેરણા આપી છે, બરાબર ને? કે ભણાય, પછી રમતગમતની પ્રવૃત્તિમાં જો શોખ હોય તો રમતગમત કરાય, આગળ વધાય. એને ઘણા બધા મેડલ જીત્યા છે. તમે ભણો છો? કેમ ભણવાનું છોડી દીધું? રોશની સાથે મેં એટલા માટે વાતચીત કરી છે કે હું આજ તમને સમજાવવા માંગુ છું કે નિરમાએ ઠાકોર સમાજનું નામ રોશન કર્યું. આમ તો નિરમા કોઈ સમાજની ન હોઈ શકે. નિરમા આખા ગુજરાતની દીકરી છે, આખા દેશની દીકરી છે. કેમ છે? એના દાદા છે. દાદા, નિરમાના દાદા. ઓકે ઓકે. એના પપ્પા છે. દાદાને તો દીકરી બહુ વાલી હોય ને. તમારાથી જ શરૂ કરી, અહીંયા આવતો રહો. આ બાજુ આવો. શું કહેશો દીકરી માટે? દીકરી માટે સાહેબ, મારી છોડી બહુ આગળ છે. મને બહુ આનંદ છે, અભિનંદનના એમને લાખો દોડવીર છે. દોડવીર છે. એને અંગ્રેજીમાં શું કહેવાય? એને અંગ્રેજીમાં તો રમત ગમત મેદાન એ કહેવાય સાહેબ. ફરજિયાત આવો અહીંયા. દોડવીરને શું કહેવાય અંગ્રેજી? મને સાહેબ એમાં હોય માહિતી, બરાબર ના ગુરુજી બરાબર છે, ગુરુને પૂછીશું આપણે. કેટલું ભણેલા તમે? હું 7 પાસ કરેલું હવે. બરાબર. 7 પાસ છે મારી. બરાબર. તો તમને એ પણ ખબર નથી કે દોડવીરને અંગ્રેજીમાં શું કહેવાય? નિરમાએ સાબિત કરી દીધું છે કે તમારામાં જો પ્રતિભા હોય તો બધી ભાષાઓના સીમાડા આપણને નડતા નથી. પણ ખાસ તો ઠાકોર સમાજની જ્યારે આપણે વાત કરીએ છીએ તો મિત્રો એટલા માટે સવાલ કરું છું, તો હું સમજવા માટે સવાલ કરું છું. એનાથી એમને શરમ અનુભવવાની જરૂર નથી, પણ એક સંદેશ મળે છે કે ઠાકોર સમાજ જે શૈક્ષણિક રીતે પછાત રહ્યો, શક્તિશાળી છે, ઘણું બધું કરી શકે એમ છે. મને લાગે છે કે દોડવીરમાં તો કોઈ પણ ઠાકોરના દીકરા દીકરીને દોડાવો ને તો એમને દોડી જાય અને નંબર આવી જાય. પણ કોઈક આંગળી ચીંધનાર જોઈએ, કોઈ આંગળી પકડનાર જોઈએ. શું બનાવી છે ખેતી બેંકે, ખ્યાલ છે તમને? કોક બેંક મેનેજર બનાવી છે એને. બ્રાન્ડ મેનેજર બનાવી. બ્રાન્ડ મેનેજર. ઓકે. બ્રાન્ડ એમ્બેસેડર. શું બનાવી છે? બ્રાન્ડ એમ્બેસેડર. શું બનાવી છે? બ્રાન્ડ એમ્બેસેડર. ઓકે. બ્રાન્ડ એમ્બેસેડર એટલે શું? હવે સાહેબ બેંકમાં તો મિત્રો આની પણ મજા છે કે બ્રાન્ડ એમ્બેસેડર એટલે શું એ ખબર નથી, અને નિરમા જે ખુદ બ્રાન્ડ છે અને બહુ સરસ કાઠું કાઢ્યું છે, ઘણી બધી સિદ્ધિ મેળવી છે. એના માટે નિરાતે બેસીને વાત કરવી પડે. દાદા, કેટલી જમીન છે તમારે? 6 વીઘા. શું નામ તમારું? બરાબર. એ તો લાજ ગાડી છે, મર્યાદા છે. એમના સસરા અહીંયા છે. ઊભા કરું તમને થોડી વાર?
એટલે એમની સાથે મારે થોડી વાતચીત કરવી છે. એમને થોડી વાર હું પેલી બાજુ મોકલું છું, થોડી વાર આંટો મારી આવો. કશું લાવો. પેલી બાજુ હું ગાડી ઓટો મારતો એટલે વાત કરું. માં શું કરે છે ખબર છે તમને? એમાં પ્રેક્ટિસ કરે. હા, શાની પ્રેક્ટિસ કરે છે? દોડવાની પ્રેક્ટિસ કરે છે. બરાબર. તો બહુ મોટી દોડવીર બની ગઈ છે, તમને ખ્યાલ છે? હા આખા ભારતમાં પહેલો નંબર લાવી. ભારતમાં પહેલો નંબર લાવે છે. તો તમે કીધું કે નિર્માએ મેડલ મેળવ્યા છે ઘણા બધા, બતાવશો મને? ઓહો બતાવશું. ઘરમાં પડ્યા છે? ઘરમાં પડ્યા છે. લાવો જોઈએ. દાદા આવો, વાંધો ને આવી જાઓ. હમણાં છે ને નિર્માના મમ્મીને એવું કીધું કે એને જે બધા મેડલ મળ્યા છે ને એ મારે જોવા છે. તો એમને અહીંયા શું કર્યું, ફળિયામાં આ ખાટલા ઉપર એને પાથરી દીધા. આપણે ગ્રામ્ય વિસ્તારમાં તો શું થાય, દીકરીને જયારે પેલું આણું કરીએ ને ખાટલા ઉપર આપણે બધી વસ્તુ દેખાડીએ કે આપણે શું શું આપ્યું દીકરીને. દીકરીએ તમને ઘણું બધું આપ્યું છે. હા, મારી દીકરી બહુ આપ્યું અમને. આપણે એ અત્યારે પાથર્યું છે. પાથર્યું કહેવાય, બરાબર ને? પાથર્યું દેખાડીએ છીએ. દેખાડી એવું જ કહીએ ને. એવું દાદીમાં આવો અહીંયા. દાદી કરીએ તો આપણને આપ્યું, આપણને આલ્યું, તમને આપ્યું. જજ વધાર્યું આપણું. બરાબર. ભગવાન જ બધું કરે છે. ના ભગવાન જ કરે, પરમાત્મા કરે, આપણે શું કરીએ? એ આગળ હેડાડે તાણ આપણે હેડીએ ને. એ શક્તિ આલે એ શક્તિ આલે તો હેડીએ, ન કે શું કરવાનું છે, કશું ના થાય. બરાબર. મિત્રો, નિર્માના પગમાં શક્તિ હતી, તાકાત હતી, પણ એ તાકાતને ઓળખનાર અને એમને કોચિંગ આપનાર રમેશભાઈ દેસાઈ અમારી જોડે જ છે. એમની જોડે બેસીને થોડી વાતચીત કરવી છે. અને નિર્મય અનેક સિદ્ધિ મેળવી છે, હા, નિર્મય. પણ નોંધપાત્ર એકાદનો ઉલ્લેખ કરશો કે? આમ ઘણી મેરેથોનો જીતી, રાજ્ય કક્ષાની 800 મીટરથી માંડીને 5000 10,000 મીટર સુધીની રનિંગમાં પાર્ટિસિપેટ કર્યું, નેશનલ કક્ષાએ પાર્ટિસિપેટ કર્યું. પરંતુ એણે વર્લ્ડ યુનિવર્સિટી માટે 2 વાર ક્વોલિફાઈડ કર્યું. એક 2021માં કર્યું અને 2023માં. એ મોટા મોટી ઉપલબ્ધિ છે કે એ ગુજરાતની પહેલી છોકરી હતી કે જેણે વર્લ્ડ યુનિવર્સિટી માટે ક્વોલિફાઈડ કર્યું હાફ મેરેથોનમાં. હમણાં રશિયા જવા માટેની ટિકિટ પણ લગભગ બેંકે કરી દીધી છે, એટલે એટલું શાંતિ થઈ તો ગઈ. ભવિષ્યમાં ક્યાંની ટિકિટ કરવાનો ઈરાદો છે? હવે આમ મનમાં એમ છે કે એ એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ ક્વોલિફાઈડ કરવામાં બિલકુલ નજીક છે. જો સારી કોમ્પિટિશન મળી જાય, સારો વેધર અને સારો રૂટ મળશે તો એ ક્વોલિફાઈડ કરી દેશે 100%. In 2 hours 52 and 58, well, she has smashed that by over 5 minutes. The first elite Indian female athlete. A massive personal best for Nirma Thakur. સાથે રાષ્ટ્રધ્વજ, એર ટિકિટ અને રનિંગ કિટ અર્પણ કરવામાં આવશે. કુમારી નિર્માબેન ઠાકોર. તાળીઓના ગડગડાટથી આપણે આ ઘટનાના સાક્ષી બનીએ. જય. મિત્રો, ગાંધીનગરમાં ખેતી બેંકની એજીએમમાં હું આવ્યો હતો. હું શા માટે આવ્યો તમને આમ તો ખ્યાલ છે, જે રીતે તમે વિડીયો જોયો છે. ગુજરાતી ફિલ્મો જ્યારે આપણે જૂના કાળમાં જોતા ત્યારે શેષ ભાગ આવતો. સમયગાળામાં હું ટીવી જોતો થયો. ટીવી જોઈને ટીવીમાં આવવાનું મન થયું. મેં પણ સપનું જોયું અને આજે હું ટીવીમાં પણ આવ્યો અને છેલ્લે તમારા મોબાઈલમાં પણ આવું છું. તો દીકરી તમે જે વિડીયોમાં જોયો એ પહેલા ભાગમાં, એ નિર્મા ઠાકોરના ગામ ગયેલા, એમના પરિવારને મળ્યા અને નિર્માએ જે સપનું જોયું હતું ને એ સપના વિશેની વાતો ત્યાં કરી. પણ નિર્માને મળવાનું મારું સપનું હતું. આ સપનું ખેતી બેંકની એજીએમમાં પૂરું થયું છે અને એ સપનું મારું પૂરું કર્યું છે ડોલરભાઈ કોટેચાએ. એટલે મેં એમને પરાણે જોડે બેસાડ્યા છે. ડોલરભાઈ, તમને મેં એટલા માટે બેસાડ્યા છે, તમે એની આંગળી પકડી છે, તો આંગળી પકડવાનું જે પુણ્ય છે એ મેળવવાનો મોકો તમને કેવી રીતે મળ્યો? મને અમારા ભારતીય જનતા પાર્ટીના સિનિયર લીડર અને આજે રાજ્યસભાના સભ્ય માનનીય મયંકભાઈ નાયકે મને આ ગુજરાતનું ગૌરવ એવી આપણી દીકરી નિર્મા ઠાકોર વિશેની વાત કરી હતી અને એની મને વિગતો પૂરી પાડી હતી. એટલે મને સ્વાભાવિક થાય કે મારું ગુજરાત સમગ્ર વિશ્વમાં અને ભારતમાં નામના કાઢે એના માટે નિર્મા એને પ્રોત્સાહિત કરવી અને એની પૂરતી તમામ એને પૂરું પાડી અને રાજ્યનું દેશનું નામ રોશન કરે તો મને પણ એનામાં વિશ્વાસ જાગ્યો. એટલે મેં નિર્મા માટે એ બધી ઓપોર્ચ્યુનિટી પૂરી કરી.
પણ નિર્મા મેં કીધું ને કે અમારા સમયકાળમાં, એટલે હું 1996ની વાત કરું છું, જ્યારે અમે દૂરદર્શનમાં કોઈ ફિલ્મ જોઈએ ને તો એક ફિલ્મ શરૂ થાય શુક્રવારે, એ પછી શેષ ભાગ આવે, એ ફિલ્મ અઠવાડિયે પૂરી થાય. એટલે હું તમારા ગામ જઈને આવ્યો છું, એટલે પાર્ટ 1માં લોકોએ તમારું ગામ જોયું છે, તમારા માતા પિતા તમારા દાદા સાથે વાતચીત કરી છે, અને એટલા માટે મેં કીધું કે આ એક શેષ ભાગ પછી હું તમને મળી રહ્યો છું. તમે પણ એક સપનું જોયું હશે, અને સપનું સાકાર કરવા માટે તમે દોડ્યા, અને તમે દોડ્યા તો તમારી કોઈક આંગળી પકડી, એ પણ છે ને. તમે દોડ્યા જ ન હોત, તમે બેસી રહ્યો તો તમારી આંગળી કોઈ ના પકડત. તો તમારી સંઘર્ષભરી આ કહાની મારે સાંભળવી છે, ડોલરભાઈને પણ સાંભળવી છે, એવું માનીને હું સતત એમને કેમેરા સામે બેસાડી રાખવાનો છું. ઇન્ટરવ્યુમાં વચ્ચે નહીં જવા દઉં, ગમે તેવું કામ હોય તો પણ, તમને ગમે નહીં તો પણ. પ્રસિદ્ધિથી તમે ના, પણ ઘણી વાર મીડિયા સામે આવવામાં તમને પ્રસિદ્ધિ ગમતી નથી, એટલે ઓછું પસંદ હોય છે. આપણે આજે ના જતા, આજે ગમશે એની કહાની તમે. આપણી દીકરી જોડે છે, ગુજરાતની દીકરી જોડે છે. નિર્મા, ક્યાંથી કહાની શરૂ થાય છે, સંભળાવો. સર, હું નાની હતી ને એટલે સ્કૂલમાં જતી હતી. અમારે આપણે ત્યારે પ્રાથમિક શાળામાં ભણતી હતી, તો મને એવું કીધું કે બધા ચલો આપણે એક કોમ્પિટિશનમાં જવાનું છે, તો યોગા કરો કે તમે મતલબ જેને સારા આવડતા હશે એને આપણે રમવા લઈ જઈશું આવી. તો પછી એવું થયું કે 4 યોગાસન થતા હતા ત્યારે, 4માં હું સરસ કરતી હતી. તો પછી મને બેને કીધું કે તને આપણે જિલ્લામાં રમવા લઈ જઈશું. તો હું જિલ્લામાં ગઈ, ત્યાં હું પહેલો નંબર પાડી. એટલે મને એવું થઈ ગયું કે નહીં હું કંઈક કરી શકું. પછી 1-2 વર્ષ મેં યોગાસન કર્યા. પછી હું સ્કૂલ ચેન્જ કરી, કારણ કે પ્રાથમિક શાળામાં તો 7 સુધી હોય. પછી 8મા ધોરણમાં અમારી ગામમાં પ્રાઇવેટ સ્કૂલ હતી, ત્યાં હું ભણી. તો ત્યાં મારા રમેશભાઈ રબારી જે કોચ છે એ પ્રેક્ટિસ કરાવતા હતા બધાને. તો મને એવું લાગ્યું કે ચલ ને હું બી રમું. તો મેં ત્યાં ખોખો કરી 1 વર્ષ. તો ખોખોમાં હું સારો રમતી હતી. પછી ખોખો એમાં હું આગળ રમીને આવી બધી છોકરીઓ સાથે. પછી પાછું સર કે તમારે કબડ્ડી રમવી હોય તો પછી મેં કબડ્ડી બી રમી. તો કબડ્ડીમાં બી હું સારું રમવા માંડી. એટલે મને એક વિશ્વાસ થઈ ગયો કે શાયદ હું આમાં કરી શકીશ. મતલબ તું અગર હું આમાં મારી મહેનત કરીશ, 100% આપું તો સક્સેસ જરૂર છે. પછી મેં એમાં રનિંગ ચાલુ કરી. રનિંગ કરવા એ દિવસે મને રમેશ સરે વાત કરી કે તું આ ગ્રાઉન્ડના 2 રાઉન્ડ મારીશ. મેં કીધું હા કંઈ વાંધો નહીં. એટલે એ 200 મીટરનું જ ગ્રાઉન્ડ હતું મારું. તો પછી એમને કીધું કે 200 મીટરનું એક રાઉન્ડ 2 મારો એટલે આપણે 400 મીટર થાય, અને 4 માં દઈએ તો આપણે 800 મીટર થતું. તો એ 2 હું તાલુકામાં રમવા ગઈ, એમાં હું ફર્સ્ટ પાડી ગઈ. પછી હું તાલુકામાંથી જિલ્લામાં ગઈ, ત્યાં હું ફર્સ્ટ પાડ્યો. એટલે પછી હું તો થોડી આળસ તો હતી મારામાં કે સવારે મને ઊંઘ આવતી હતી. તો હું સવારે મતલબ સુઈ જાઉં ને, સાંજે જ પ્રેક્ટિસ કરવા જતી. તો એક દિવસે તો પછી અમારા માસ્ટર જે રમેશભાઈ રબારી છે એમને મને બોલાવી ઓફિસમાં, ને મને વાત કરી તારે આવવું હોય તો રેગ્યુલર આવ, નહીં તો તું આવવાનું બંધ કરી દે. કેમ કે મારા ગામની બીજી છોકરીઓ બી 7 છોકરીઓ છે ને, અમે બધા રનિંગ કરવા માંડે. તો 7 અમે જીતતા હતા. એટલે અમારા ગામનું એવું હતું કે જેટલી છોકરીઓ અમે રમવા જતા બધા અમે વિનર તો થતા હતા. તો પછી મેં ચાલુ રાખ્યું. પછી એ લોકોની ધીરે ધીરે હાઈટ હતી એટલે એ લોકો તો પોલીસમાં બધા લાગી ગયા. સરકારી નોકરી એમને મળી ગઈ. એ લાગી આવું મારે તો હાઈટ બી નહીં. એટલે મારે તો એવું થાય કે હવે હું નહીં કરું તો ઘરે બેસવાનો વારો આવશે, અને લોકો મને એમ કહેશે કે તું બધાની સાથે જાતી તો તું શું કર્યું. મતલબ બધા તો જોબ કરે. મેં કીધું નહીં, હું હવે મહેનત કરીશ. મારે જ્યાં સુધી મહેનત કરવી પડે ને તો હું મહેનત કરીશ. તો પછી હું કન્ટિન્યુ પ્રેક્ટિસ કરવા માંડી. અને મેં એટલી મહેનત મતલબ મેં વિચારી લીધું કે હવે કરવું તો કંઈક મોટું જ કરવું, નાનું નહીં કરવું. મારે મતલબ કે મને 2-3 લોકો જાણે એમ નથી કરવું. હું મારા પરિવારને સાથે આગળ લઈને ચાલીશ કે એમના બધાનું નામ નીકળે. તો મારા દાદાને એવું હતું કે દીકરી મતલબ એટલું ના કરી શકે, પણ મેં કીધું ને કહેવાય ને કે સ્ત્રી ધારે બધું કરી શકે છે. તો પછી મારું એટલી મેં મહેનત કરી. પછી હું આપણે એકેડમી છે ગુજરાત ગવર્મેન્ટ, એમાં હું હતી નડિયાદ ને? હા, નડિયાદ ને આપણે બારિયામાં. તો એ જગ્યાએ મારું એટલું રિઝલ્ટ નથી, કેમ કે હું થોડી પ્રેક્ટિસ કરું ને મને ઇન્જરી આવતી હતી, એટલે કંઈક ને કંઈક દુખાવો આવતો હતો. તો પછી બધા જોબ હતા મારી પાસે દુખાવો, તો બી મેં સ્પોર્ટ્સ તો કન્ટિન્યુ રાખ્યું. પછી ત્યાંથી મારું રિઝલ્ટ નતું એટલે પછી લોકો કીધું કે અમારે ઉપર જવાબ આપવો પડે કે તમારું રિઝલ્ટ ના હોય તમને વિધાઉટ કરો. કંઈ વાંધો નહીં, ચલો હું તમે અહીંયા નહીં પણ હું કરીશ તો બીજી જગ્યાએ પણ કરીશ. તો પછી મેં 6 મહિના માટે હું કેન્યાના વિઝા લીધા, અને હું 3 મહિના ત્યાં એકલી રહી
અને ત્યાં જ પ્રેક્ટિસ કરી પછી અહીંયા આવીને મેં આપણે પૂના ઇન્ટરનેશનલ મેરેથોન ત્યાં હું 42 કિલોમીટર અને ફર્સ્ટ કર્યું. એટલે પછી મને ખુશી થઈ કે ચલો મેં મહેનત કરી, હું બહાર જઈ મારા ખર્ચે, મને આનંદ થયો. પછી આટલું બધું કર્યું મેં, પછી મને એમ થયું કે હવે જોબ મતલબ જરૂરી છે લાઈફમાં. મતલબ કંઈ નહીં કરું તો લોકો મને નહીં જીવવા દે એમ કે તે શું કર્યું તારી જિંદગીમાં. મતલબ રનિંગ કરી તાજુ તો કે કરી તું બહાર રહી તો હું બધાના મોઢા તો બંધ નહીં કરી શકું. દોડી ખાધું એવું હા એવું થાય ને, આપણા ગામમાં તો પબ્લિક વાત કરતા વિચાર ના કરે. એટલે પછી મેં રનિંગ કર્યું. પછી હું આપણા 2021 થી હું હાલ નાસિકમાં પ્રેક્ટિસ કરું કન્ટિન્યુ. નાસિકમાં હું ઘરે બી નથી આવતી, એક વર્ષે આવું ઘરે. હું નથી કોઈ તહેવાર જતી કે કોઈ પ્રસંગમાં બી હું હાજર નહીં હોતી, પણ મને એટલો ત્યાં આનંદ આવે. મતલબ કે હું મારા ફિલ્ડમાં મહેનત કરું છું તો એ કરું તો જ મને શાંતિ મળે. આમ અત્યારે 2 દિવસ આવી છે તો પણ મારા શરીરમાં એમ છે કે મેં પ્રેક્ટિસ નથી કરી, પણ કઈ વાંધો નહીં, એ તો કરી લેશે. તમારી કહાની થોડીક આગળ સાંભળું, પણ હવે જવું ડોલરભાઈ જોડે. એ દોડે તો જ શાંતિ મળે છે. તમને ક્યારે શાંતિ મળે છે? શાંતિ તમારા આત્માના શાંતિની વાત કરું છું. જે આપણો આત્મા છે, બહુ આપણે એની જોડે મને લાગે રહેતા જ નથી. બહુ દોડ કરીએ છીએ આપણે બહાર, અહીંયા ક્યાંય મળતા નથી. શાંતિ તો નિર્મા જેવી દીકરીનું જો આપણે ક્યાંય નિર્માણ કરવામાં નિમિત્ત બનીએ, એના જેટલી મોટી શાંતિ દુનિયામાં ક્યાંય ના. પરોપકારથી શાંતિ મળે. બાકી રૂટીન લાઈફ તો આપણે જીવીએ છીએ, બધા જીવે છે ઓળખો, પણ કોઈ માટે કંઈક કરી શકીએ એની શાંતિ કેટલી શાંતિ હોય છે. એમાં પણ નિર્મા આપણા બધાનું નામ રોશન કરશે. એ દિવસની શાંતિ તો કદાચ અદ્ભુત હશે. હિમાલયમાં જાય ન મળે ને એવી શાંતિ આપણને તમે એને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી, એ હવે ખબર છે અમને. હિમાલય જવાની વાત કરી, પણ એ રશિયા જશે એની પહેલાં એજીએમમાં મેં જોયું કે તમે એને તિરંગો પણ આપ્યો છે, તમે એને ટિકિટ પણ આપી છે અને કીટ પણ આપી છે. રશિયા રમવા જશે. રશિયામાં એ વિજેતા થશે. એવી જ રીતે આગામી ભારતમાં રમાનાર ઓલિમ્પિકની અંદર એ જીતશે. એટલે મેં હિમાલય શબ્દ પ્રયોગ એટલા માટે કર્યો કે ઋષિમુનિ પણ તપ કરવા માટે ત્યાં જતા હોય છે. ને આખા વિશ્વમાં સૌથી વધારે શાંતિ જે હિમાલયના તટમાં મળે ત્યાંથી મળે એ ક્યાંય ના મળે. એટલે મેં શબ્દ પ્રયોગ કર્યો કે નિર્માની જીત આપણને હિમાલયમાં ગયા હોય જે શાંતિ આપે ને એટલી શાંતિ મળશે. બિલકુલ. નિર્મા, હિમાલયની ગોદમાં જઈએ તો શાંતિ મળે, પણ તમે ડોલરભાઈની વાત તમે પહોંચ્યા, તમે રોક્યા છે, હું તમને લઈ જઈશ. પણ તમે ખૂબ મહેનત કરી છે અને તમે કીધું કે તમારા માની ગોદથી પણ તમે દૂર રહો છો એક વર્ષ. તમારા દાદાની ગોદ પણ તમારા વગર સૂની છે. તમે વિડીયો જોજો, અહીંયા નથી બતાવ્યું મેં, આખા વિડીયોમાં આવશે. દાદા રડે છે તમે જ્યારે દૂર રહો ત્યારે. તો એ મહેનત અને એ જે કોમ્પ્રોમાઇઝ કરો છો ને, એ સમજાવો દીકરીઓને. કંઈક મેળવવા માટે કેટલું ગુમાવવું પડે છે, શું ગુમાવ્યું છે? સર આપણે કહીએ ને કે કંઈક પામવું હોય તો કંઈક ખોવું પડે, એ વાત છે. મતલબ આપણો ગોલ એક નક્કી જ હોય છે જીવનમાં, તો પછી બહુ બધું સાઈડમાં મૂકવું જ પડે છે. કે મને ખુદને એવું છે કે હું તહેવાર ઘરે કરું, કોઈ પ્રસંગોમાં પરિવાર સાથે રહું, પણ હું એ ટાઈમે રહીશ તો મારી પ્રેક્ટિસનો ટાઈમ હું ચૂકી જઈશ. તો એટલા દિવસો કેટલા જ દિવસો આપણે ખરાબ કરી શકીએ. તો અમે એટલા માટે મતલબ દૂર રહીએ છીએ કે મારા પ્રેક્ટિસ, મારો જે ગોલ છે ને એને ડિસ્ટર્બન્સ ના થવું જોઈએ. બિલકુલ. તમે અત્યારે હસીને વાત કરો છો અને તમારા આંસુ જે છે એ છુપાવી રહ્યા છો, જરૂરી છે. કારણ કે તમને સ્ત્રી સશક્તિકરણના એક ઉદાહરણ તરીકે અમે જોવા માગીએ છીએ, પણ સ્ત્રી લાગણીશીલ પણ હોય અને રડવું એ પણ જરૂરી છે. હમણાં સ્ક્રીનિંગ ચાલુ હતું ત્યારે કેમ રડ્યા હતા? સર ઇમોશનલ થઈ ગઈ. શા માટે ઇમોશનલ થયા હતા? એમાં એક કહાની છુપાયેલી છે સંઘર્ષની, ગરીબીની. પૈસા નહોતા જે તે સમયે. દોડવા માટે સારા બૂટ લેવા હોય તો પણ પૈસા ઉછીના લેવા પડતા. બેટા ઓલું પાણી આપને સારું છે કે તોડ્યા વગરનું છે? તારી છે ને? ઓકે.
કેમ કે કોઈ તહેવાર કે કોઈ પ્રસંગ આવે એટલે સર ફેમિલી તો યાદ આવે જ. તમારા દાદાને મેં પૂછ્યું, તમારા મમ્મીને, તમારા પપ્પાને, એમને બ્રાન્ડ એમ્બેસેડર એ ખબર નથી. સર બ્રાન્ડ એમ્બેસેડર તો ચલો આપણને સામાન્ય પરિવાર છે એટલે એમને ખબર ના આવે આપણે કહીએ. પણ બ્રાન્ડ એમ્બેસેડર એટલે કે કોઈ કંપની કે કોઈ બ્રાન્ડના આપણે નહીં, હું એ જ કહેવા માંગુ છું કે એમને ખબર નથી. એમાં શરમજનક ઘટના નથી આપણા માટે. આ ગૌરવ થાય એવી વાત છે કે એમની દીકરીએ સાબિત કરી દીધું કે જે લોકો એવું માનતા હોય ને કે તમને બધી જ દુનિયાદારીની ખબર હોવી જોઈએ, તમને બધું જ જ્ઞાન હોવું જોઈએ જે ચોપડીમાં છે, એ જરૂરી નથી. ઝૂંપડીમાંથી નીકળીને પણ તમારી જેવી દીકરી ક્યાંક પહોંચી જાય, હિમાલય પછી આપણે એવરેસ્ટ સર કરવા સુધીની વાત કરી શકાય. તમે રડ્યા ને, એમાં એક સંઘર્ષ પણ છે. એ સમજાવો કે તમારા ફાધરને પૈસા ઉછીના લઈને તમને રમવા મોકલવા પડતા ભૂતકાળમાં. સર વ્યાજે પૈસા લઈને કરેલું છે શરૂઆતમાં મતલબ 2021-22. ક્યાં રમવા જવાનું હતું તમારે? હું મતલબ સર નાસિકમાં જ રહેતી હતી કન્ટિન્યુ. મારો મહિનાનો ખર્ચો 20 થી 25 હજાર આરામથી નીકળતો હતો. વ્યાજમાં પૈસા લીધા હતા? પછી ચલો મુંબઈ મેરેથોન 2 વાર જીતી. પછી મને બહુ અફસોસ આવ્યો, જોબ નહીં હોય તો પછી મેં આપણે કહેવાય ભગવાન હોય છે સર, આપણે કે આપણી મહેનત, મને પણ વિશ્વાસ હતો કે હું મહેનત કરું છું તો મને મતલબ કંઈક ને કંઈક સારી જગ્યાએ કંઈક તો મળશે. મને એવું હતું ખોટી દિશામાં મહેનત તો કરતી નથી, હું સારી દિશામાં કરું છું. સારી દિશામાંનું તો ફળ મળવાનું જ છે. ભગવાન પણ મને પાછો ભરોસો બહુ માન્યો એટલે મને થોડો કે હું ગલત દિશામાં નથી જતી. એટલે મને એક દિવસ મયંકભાઈ નાયકનો ફોન આવ્યો. મને કે બેટા તારે તું આગળ જઈશ ને તું. એટલે મેં સરને વાત કરી સર મને જોબનું કરાવો એમ કે હું જોબ નહીં કરું તો લોકોના તાનામાં નહીં સાંભળી શકું. એટલે આપણે કહીએ ને એક ભગવાન હોય છે પણ ભગવાન નિમિત્ત બને ને, કોઈને નિમિત્ત બનાવે. તો એમાં એક આપણા મયંકભાઈ નાયક સાહેબ, અમારા બેંકના ચેરમેન સાહેબ ડોલર કોટેજા સાહેબ છે કે એમને જો હાલ ભગવાન માન્યું એમ કે એમને મને આજ એટલી ફ્રી કરી દીધી તો મને કોઈ ટેન્શન નથી. મેં સરને વાત કરી કે સર મારે રશિયા જવું છે, મારે ટિકિટ કરાવવાની. સરે મને કશું આગળ પૂછ્યું નથી. સરે મને કીધું તમારી ટિકિટ થઈ જશે. એનાથી મોટું તો મારે શું જોઈએ નથી. કોઈ મને એટલા એક્સક્યુઝ કરે ને કે કેમ જાવ છો, શું કરવા જાવ છો, કેમ જોઈએ આટલા બધા પૈસા, પણ સરે એક સવાલ મને નથી કર્યો. જી ડોલરભાઈ, તમે બ્રાન્ડ એમ્બેસેડર તો બનાવી છે, તમને એટલા માટે વારંવાર સવાલ કરું કે મેં જે રીતે કૃષ્ણાની સ્ટોરી જુનાગઢમાં કરી અને ઘણા લોકોએ જોઈ છે, તમને વારંવાર સવાલ એટલા માટે કરું છું કે મેં તમારા વખાણ તમારા જ મોઢે મારે સાંભળવા પડે એવી મારી ઈચ્છા પણ નથી. તમને હું ફોર્સફુલી બોલાવું છું પણ એટલા માટે બોલો તમે કે જુનાગઢમાં મેં કૃષ્ણની સ્ટોરી કરી, એ લોકોને ગમી છે, લોકોને પ્રેરણાદાયી કહાનીઓ ગમે છે, પ્રેરણાદાયી કાર્ય ગમે છે. એમને કીધું કે ભગવાન બધું જોતો હોય છે અને ભગવાનમાં તમે તમારી ઓફિસમાં જોયું કે પાછળ કૃષ્ણની મૂર્તિ છે અને ભગવદ્ ગીતા પડી હતી. તો એને ધ્યાનમાં રાખીને આ દીકરીની કહાની સાથે તમે તમારી જાતને જે રીતે જોડી રહ્યા છો, તમે નિમિત્ત બન્યા છો, એના વિશે વાત કરો. એકચ્યુઅલી સમય સંજોગો પરિસ્થિતિ મહાન છે, વ્યક્તિ કોઈ મહાન હોતી નથી. મેં પણ બચપનમાં ખૂબ મોટી ગરીબી જોઈ છે. એટલે મને ગરીબી વિશે મને કોઈ કહે અને હું સમજું એવું નથી, કારણ કે મેં પોતે જાતે ભોગવ્યું. અમને તમે અનુભવી છે, અમને સમજાવશો, શેર કરશો કે શું થાય શું ના. આજે કોલેજનું 1 વર્ષ કરીને કોલેજ છોડવી પડી હોય તેના કારણે મને ખબર હોય, કોઈને ખબર ના હોય. એટલે કાયમ માટે મારા મનમાં એવું હોય કે કોઈ પૈસાના કારણે કોઈનું સપનું અધૂરું રહે એવું ના થવું જોઈએ. આપણા નોલેજમાં કોઈ વાત નથી. આગળ કે મયંકભાઈએ મને વાત કરી એટલે મને તરત જ સ્ટ્રાઇક થયું હતું કે આ દીકરી માટે આપણે કંઈ કરવું જોઈએ. કરવું એટલા માટે જોઈએ કે આજે એ ઠાકોર સમાજની દીકરી છે. હાલ કદાચ એવું બને કે હું રઘુવંશી સમાજમાં છું, મારા સમાજની કોઈ દીકરી એવી પાવરફુલ હોય એને કોઈ બીજા સમાજનો સાથ સહકાર મળી જાય. આપણે આ કામની જો ચેનલો એક દર ચાલુ રહે ને તો એક યા બીજી ત્રીજી રીતે કોઈ પણ બેનું દીકરીઓને દીકરાઓને પણ પ્રોત્સાહન મળતું. અને ગરીબી તો આખર ગરીબી છે અને અમુક કામ પૈસા વગર થતા જ નથી. હવે મને જે રીતે મેં એમની હિસ્ટ્રી જાણી
મને 100%નો એમની પર ભરોસો આવ્યો કે આમની પાછળ કરેલું રોકાણ 100% ઉગી નીકળવાનું. ખેતી બેંક માટે ઉગડી નીકળશે, ગુજરાતમાંથી ઉગડી નીકળશે અને એના પરિવારમાંથી. ખેતી બેંકના ચેરમેન છું એટલે એવું કહીશ કે તમારી પાછળ કરેલી જે વાવણી છે ને એને આખું ગુજરાત લણશે, આખો દેશ લણશે. એક સવાલ તમે કરો ને કે ભાઈ કોલેજ છૂટી કેમ ગઈ, એટલે પૈસા ન કે છૂટી હશે તો આપણે કહાની એમની જાણીએ, પૂછો એમને. સર તમારી કોલેજ મતલબ શા કારણે છૂટી એનું કારણ? કોલેજ છોડવાનું કારણ એ હતું કે જે તે સમયે અમે એક મિલકત મિત્રો પાસેથી પૈસા લઈને ખરીદી. કોઈ પૈસા એને પરત આપવાના તમારા ફાધરે? યસ. અને અમે એક મિલકતની ખરીદી કરી, એના સમયે પૈસા પાછા આપવાના. હવે જો હું કોલેજના સમયમાં કોલેજમાં જાઉં તો અમારું જે મોટર રિપેરિંગનું મોટું વર્કશોપ હતું, એ વર્કશોપની અંદર જાતે કામ ના કરીએ અને ડે એન્ડ નાઇટ કામ ના કરીએ તો પૈસા પાછા આપી ના શકાય અને થોડા વ્યાજના મીટરો પણ ચૂકતા. એટલે એ બધામાંથી બહાર નીકળવું બહુ જ જરૂરી છે. એટલે કોલેજ છોડી અને વર્કશોપની કામે કરીએ. અને અમારું વર્કશોપ ડે એન્ડ નાઇટ કામ, ખાલી રવિવારે જ એક દિવસ બંધ રહેતું. તો અમે એવરેજ 18 કલાક. નિર્મા, પૂછો ગેરેજમાં શું કામ કરતા? એટલે મેનેજર હતા ત્યાં? પૂછો કે ત્યાં ચેરમેન હતા ગેરેજમાં? ના, ફોરમેન તરીકેની કામગીરી. એને પૂછો, નિર્મા પૂછતું સવાલ, નિર્માણ રિપોર્ટર પર. આપણે ગેરેજમાં કામ કર્યું તો ત્યાં તો મેનેજર હતા કે ચેરમેન હતા? મેનેજર હતા. ગાડી રિપેરિંગનું અમે કામ કરતા હતા. ટ્રકની નીચે, કારની નીચે ઘૂસીને કામ કરતા. એઝ લાઈક એઝ લેબર વર્ક ટાઈપનું આખું વર્ક આવી જાય. મેં એટલા માટે એમને પૂછ્યું કે ઓડિયન્સને પણ ખબર પડે કે એમને ગરીબી અનુભવી છે અને જ્યારે આવો માણસ ભગવાન મોકલે ત્યારે આપણું સપનું સાકાર થાય. અને તમારી પાછળ એ જે કંઈ મહેનત કરે છે એમને ખ્યાલ છે કે તમે ઘણા બધાને મદદ કરવાના છો. યસ. હા. યસ. નિર્મા, બહુ મોંઘા બૂટ તમે જ્યારે દોડવા માટે જરૂરી છે, જરૂરિયાતના ભાગરૂપે એ મોંઘા બૂટ જે તમે પહેલી વાર જ્યારે પહેર્યા હશે એ ક્યારે પહેરે તારી લાગણી કેવી હતી? સર પહેલા તમે સ્ટાર્ટિંગમાં જ્યારે શૂઝ પહેરે ને તો આપણે સ્કૂલમાં નહીં પહેરતા વ્હાઇટ વાળા આપણે સ્ટીકી શૂઝ કે એ 99 મતલબ 99 રૂપિયાના હતા. તો હવે એ મતલબ પહેલી વાર શૂઝ પહેર્યા હતા. એ પહેલા તમે બૂટ વગર દોડતા હતા? હા, અને મારે સ્પોર્ટ્સમાં જવાનો મેન આધાર મારા શૂઝ હતા, કારણ કે મને શૂઝ પહેરવાનો બહુ શોખ હતો લાઈફમાં. ઓકે. એટલે એમને ખબર નથી, શાયદ ભગવાનને એ ગમી ગયા ને શોખ છે, એટલે અત્યારે તો મારી પાસે ભગવાન એટલા શૂઝ કરી દીધા છે. પણ મેં પહેલી વાર 5,500 ના શૂઝ પહેર્યા પુમાના હતા મારી પાસે. તો બી મને એટલો આનંદ આવતો હતો ને કે હું એને ખરાબ થાય તો ધોઈને સાફ રાખું, એમ કે એને ખરાબ ના થવા દઉં. પ્રેક્ટિસ કરું, પહેરું, 2-3 દિવસ મને લાગે થોડા ખરાબ છે તો એને ધોઈને સાફ રાખતી. અને એ શૂઝ મેં બહુ સાચવ્યા હતા, કેમ કે પહેલી વાર કંઈક આટલી મોંઘી વસ્તુ મારી પાસે આવી હતી. અને અત્યારે તો ચલો અમારે થોડું બધું સેટ થઈ ગયું કે થોડું સારું, એટલે અત્યારે તો અમારે મોંઘા અમે એક શૂઝ 3 કે 4 મહિના સુધી એનો સારો યુઝ કરી શકીએ. તો અત્યારે તો અમારે એક એવું ટાર્ગેટ હોય કે આ મેરેથોન રમવાની છે તો અમે કંપની નવા શૂઝ લોન્ચ કરતી હોય સારા, તો અમે એનો ટાર્ગેટ બનાવીએ કે આપણા શૂઝ એને પાછા મારા પગ નાના છે તો શૂઝ મળવા બી મુશ્કેલ. એટલે એવું થાય કે શૂઝ બનાવવા પડશે કંપની સ્પેશિયલ, એવું થઈ જાય. ક્યાં વાત. અને એટલે એક નંબર આવે ને એમાં તો એટલો મોંઘો આવે ને લોકોને. એ શૂઝ તમારે આવતો હોય 12,000 નો, પણ મારે એ શૂઝ મારા જ માટે જતો હોય 17,000 નો, કારણ કે સાઈઝ હોય નહીં. એટલે એના અમે મંગાવીએ બહારથી, એ લોકો અમારા માટે મંગાવી આપે, એનું ટેક્સ બધું કાઢતે, એટલે એમ કે એટલું અમારો ડિફરન્સ થઈ જાય. તમારી હાઈટ નહોતી એટલે તમને સરકારી નોકરી ન મળી, પણ તમે આજે એક એવી ઊંચાઈએ પહોંચ્યા છો કે આખો દેશ ગૌરવ લેશે. એના દિવસો બહુ દૂર છે નહીં, અત્યારે ગુજરાત લઈ રહ્યું છે ગૌરવ. તો શું લાગે છે ભગવાન જે કરે એ બધું બરાબર કરતો? એટલે મારા મનમાં એ જ હતું કે ભગવાને મને હાઈટ નથી આપી, આ ફિલ્ડમાં મને મોકલી છે, મતલબ હું કંઈક કરું તો છું. મેં કીધું મતલબ કંઈક સારા માટે જ કર્યું છે ને. આપણને તો એવું હોય કે આપણે અત્યારે આપણે એવું કહે કે અમને આ નથી મળ્યું, આ નથી મળ્યું, પણ મેં ભગવાનને ખબર છે ને આપણા લાઈફ શું છે ને શું નથી. મેં કીધું ચાલો મહેનત તો કરતા જ આવો દિશામાં, જે આગળ જે થાવ ભગવાનને આપવું હોય તો એની મરજી,
નહીં આપવું હોય તો એમની મરજી, પણ હું મહેનત કરીશ. મહેનત કરો છો તમે, તમારી મહેનત રંગ લાવે એના માટે. પછી તો ખેતી બેંકે તમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા, તમને હજુ રશિયામાં મોકલવાના છે. એમને તો ઘણા બધા સપનાઓ જોયા છે, પણ તમારા માટે ટર્નિંગ પોઈન્ટ છે. ખેતી બેંકના બ્રાન્ડ એમ્બેસેડર બનવું એનો મતલબ તમને એક કાયમી નોકરી આપી છે ખેતી બેંકે $ભાઈએ, અને એના કારણે એક પગાર પણ તમારા ખાતામાં જમા થઈ રહ્યો છે. એટલે એક આર્થિક બાબતોને લઈને તમને ચિંતા નથી. તો તમારી કરિયરમાં આ જે નિર્ણય છે ખેતી બેંકનો, એ કેટલો નિર્ણાયક છે? એટલે સર આપણે અમારે કોર્સ કરવાની વેકન્સી નીકળે, એ રેલવેમાં હોય કે ઇન્કમ ટેક્સમાં હોય કે પોસ્ટ ઓફિસમાં હોય, પર બેંકમાં કોઈ હોતી જ નથી. અને બેંકમાં જ્યારે મને જોબ મળી તો બહુ બધા લોકો મને વાત કરી કે બેંકમાં તને કઈ રીતે જોબ મળી. મને તો મેં કીધું કંઈ નહીં, મારા માટે સ્પેશિયલ એક વેકન્સી નીકળી અને મને લીધી, એનો ગૌરવ છે મને. મેં કીધું મારી મહેનત, અને મેં કીધું ને કે ભગવાન સમાન. મેં કીધું દેખો ભગવાન તો હોય જ છે, આપણે સારું કરીએ છીએ તો ભગવાન સાથ આપે જ છે. તો પછી મને એક બ્રાન્ડ એમ્બેસેડર બનાવી, મને મેનેજરની પોસ્ટ આપી. એમાં બધા મને પાછું એટલા સુધી કીધું મને કે મતલબ તારા માટે બહુ સારું કહેવાય, કેમ કે રેલવેમાં ટીસી હોય ને એમની થોડી સી ક્લાસની, અને ડાયરેક્ટ મારી પોસ્ટ ઉપર આવી ગઈ. મને કે તને અમારા બધા મારાથી અમુક જુનિયર હતા, એમને બી જોબ મળી ગઈ અને હું સિનિયર હતી, તો મને જોબ નથી મળી. તો મને અમુક ટાઈમે ટેન્શન આવતું કે મને જોબ, મારી પાસે જોબ નથી. મેં કીધું લેટ મળે પણ ગ્રેટ મળે. ક્યાં વાત. પછી મને એ મળી, લેટ મળી. સાચું એવું થયું કે હું મેનેજર છું હાલ, અને હાલ કોઈ બી મને કહેતો, બધા એમ કે આ બેંક મેનેજર છે, તો બધાને નવાઈ લાગે, તું આટલી ઉંમરમાં નાની ને મતલબ તને આટલી. મેં કીધું હા. સહકારી ક્ષેત્રમાં હવે બધાને ખબર છે એમનેમ નોકરી મળતી નથી, એમનેમ નથી મળતી. તમે તો એમનેમ કેમ આપી દીધી? એનું અને ખાસ તો તમે જગ્યા ઊભી કરી. જગ્યા એટલા માટે કે અમારે પણ કંઈક સારું કામ કરવું, અને નેચરલી છે કે એનો સખત પરિશ્રમ છે અને મહેનત રંગ લેવાની છે, એટલો પણ મને ભરોસો છે. જેમ નિરમા પોતાના નામનું, પોતાના કુળનું નામ રોશન કરશે, એની આ ઓટોમેટિક ખેતી બેંકનું નામ રોશન કરશે. અને હિમાલય જેટલું મેં કહ્યું એમ અમને ભરોસો છે. અમને પણ ભરોસો છે તમે ભવિષ્યમાં ખૂબ સારું રમો, દોડો, ઓલિમ્પિકમાં પણ મેડલ મેળવો, એના માટે શુભકામના. જતા જતા કશું કહેવું છે? મતલબ સરનો ખૂબ આભાર માનું છું એમ કે સરને ખાલી અમારે પહેલા તો ફોન પર વાત થઈ કોન્ટેક્ટમાં, ના સર મને ઓળખે ના હું સરને, પણ તો બી મને એવું લાગતું હતું કે કોઈ મારાથી બહુ ક્લોઝ છે, મતલબ કે હું કોઈને જાણતી હોય ને મતલબ આપણે વાત કરતા ચિંતા કરતા આપણે, એવું હતું મારે. અને પછી જ્યારે હું લેટર લેવા આવી ને જોઈનિંગ લેટર, એ દિવસે પછી મેં સરને જોયા. પછી તો મને કે ચલો નહીં, સર બહુ સારા નેચરના છે. મેં એ દિવસે સરને અમુક ટાઈમ આપણે માણસને જોઈએ તો ખબર પડી જાય વાઇબ્રેશન. એ દિવસ મેં સરને જોયા એટલે મારા મગજમાં બહુ પોઝિટિવ થિંકિંગ આવી કે નહીં નહીં હું કરી શકું. સરે પાછું મને એટલા સુધી કીધું કે તું જોબની ટેન્શન ના લે, તું ત્યાં છે તો પ્રેક્ટિસ કર, અને આપણે તારે જે ગોલ હોય ને એના માટે તું ધ્યાન આપ. ને પછી સર હું હાલ ત્યાં એવું જ છે, મારું હાલ એવું જે રશિયા જાઉં છું ત્યાં આપણે એવું છે કે આપણે અહીંયા વાતાવરણ ને બધું થોડું સૂટ નથી થતું, કારણ કે મુંબઈ મેરેથોન 7 વાગે ચાલુ કર્યું, તો અમે ગરમી હોય ને તે મતલબ એ વેધર થોડું અલગ હોય છે. અને આપણે પછી 1 મહિના પછી પાછા અમે દિલ્હી રમીએ, એટલે અમારે શું શરીરને રિકવર કરવું બી જરૂરી હોય છે, પણ અમારા માટે એટલું ટાઈમ મળતો નથી અમને. એટલે પછી આ રશિયામાં જે મેરેથોન છે તો એનો રૂટ બી સારો હોય છે અને બધું. એટલે પછી અમે ટાર્ગેટ બનાવ્યું કે હું કરી શકું છું, અગર મતલબ ત્યાં હું જઈશ ને તો બધું સારું મળશે, તો એટલે હું ત્યાં આવી જઈશ ને હું ચોક્કસ પ્રયત્ન કરીશ કે હું એશિયા ગેમ માટે સિલેક્શન થઈ જાય મારું, અને પછી હું એશિયા ગેમ રમવા જઈશ. રમેશભાઈ તમારા વિશે ઘણી બધી વાતો કરી છે, એટલે રિપીટ નથી કર્યું કે તમે, કારણ કે બાયોડેટા તમારો ખૂબ લાંબો છે, એ બધી વાતો રમેશભાઈ બોલ્યા જ છે, પણ તમારો ગોલ શું છે? આ તો તમે કીધું છે, પણ એક બહુ ફાઇનલ ગોલ શું છે? સર બધા સ્પોર્ટ્સમેનને તો એ જોઈએ કે અમારે ઓલિમ્પિક જ રમવું, એટલે મારો ગોલ એવો છે કે હું ઓલિમ્પિક એકવાર તો જરૂર રમું. પછી મારે એ દિવસ મને મોત આવશે તો બી કઈ વાંધો નથી, મંજૂર છે, પણ મારે ઓલિમ્પિક સુધી તો પહોંચવું છે. વાહ. ઓલિમ્પિક રમવું ને જીતવું એમ કે ડોલરભાઈની ઈચ્છા છે કે તું રમે અને જીતે. કઈ નહીં સર, એ લોકોના આશીર્વાદ છે અને મારી મહેનત, તો હું રમીશ અને જીતીશ. ઓકે, હવે એક અંતિમ સવાલ અને એનો જવાબ.
બધી જ દીકરીઓને શું કહેશો, કોઈ પણ સમાજની? મારું કહેવું તો એમ છે કે બધી જ સમાજની દીકરીઓને આપણે એવું હોય છે આપણા મોસ્ટ ઓફ ધી કુળમાં કે દીકરી મતલબ એવું લાગે કે દીકરી છે તો કોઈ બહાર જલ્દી નીકળવા દેતું નથી. બાકી જેમ આપણે કે એક પુત્ર અને દીકરી બે સેમ જ હોય છે, ભગવાનને બંનેને સેમ જ તાકાત છે શરીરમાં, પણ થોડું દીકરીને એવું કહીને કહેવામાં કે તું દીકરી છે, તું આ સુધી ભણે, તો બસ એ નથી નીકળી શકતી. પણ કે મારે કેવું છે કે દીકરીઓ તમે આપણી જે શક્તિ છે ને સ્ત્રી ધારે કરી શકે છે, તો એ શક્તિને આપણે બહાર તમે કોઈ ભણવામાં આગળ હોઈ શકે, કોઈ રનિંગમાં હોઈ શકે, મતલબ બધા અલગ અલગ હોય છે. બિલકુલ. અને દીકરી કરી શકે છે જે ધારે ને, તો પૂરેપૂરો પ્રયત્ન કરો. રશિયામાં કેટલા કિલોમીટર દોડવાના છો? એમાં મેં 42 કિલોમીટર દોડવાનું. મિત્રો, રસોડામાં ખાલી થોડાક અંતરમાં તમારા દીકરાને જો પાણી ભરવા મોકલતું હશે ને તો નહીં જાય ડ્રોઈંગ રૂમમાંથી, દીકરી દોડીને જશે. એટલે દોડે એ દીકરી, બરાબર ને, એક નવો શબ્દ, દોડે એ દીકરી. ઊંચાઈ નહોતી એટલે સરકારી નોકરી ના મળી, પણ આજે એક એવી ઊંચાઈ આ દીકરી પહોંચી છે કે એને સફળતાના શિખરો સર કર્યા છે અને હજુ કરતી રહેવાની છે. પગ નાના હતા પણ પગમાં એટલી બધી તાકાત છે કે ભવિષ્યમાં મને ખબર છે કે જ્યારે આનું એટલું બધું મોટું નામ થશે દોડવીર તરીકે કે મોટી મોટી કંપનીઓ એની સાઇઝના બૂટ બનાવશે ને એને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી અને એના પોસ્ટરો આપણે આખા દેશમાં જોશું. એની સાઇઝના બૂટ સ્પેશિયલ કંપની બનાવશે, એવી જાહેરાત કરશે. એટલે મને લાગે છે કે સફળતા મેળવી હોય તો મહેનત કરો, તો મહેનત કરશો તો ભગવાન આપણને નાયક પણ તમને મોકલે જીવનમાં, કે જે નાયકની ભૂમિકા ભજવે. નાયક એટલે જેને આપણે હીરો કહીએ છીએ, જે આપણે રિયલ લાઈફમાં આવે ને આપણી જીવન બદલી દે. તો મયંક નાયક આવે છે એમના જીવનમાં, અને છેલ્લે માણસ અટકે ક્યાં? પૈસાના વાંકે. તો ડોલર કમાવા માટે તો દુનિયાભરમાં આપણે રખડીએ છીએ, પણ આ દીકરીને એક રૂપિયાના વાંકે રખડવું ન પડે અને દોડવા મળે, એના માટે જેના નામમાં ડોલર છે એ ડોલર કોટેજાએ મદદ કરી છે. તો આ બંનેને પણ આપણે થેન્ક યુ કહીએ છીએ અને બેસ્ટ ઓફ લક દીકરીને. તો મિત્રો નિરમા ઠાકોરની આ કહાની તમને કેવી લાગી તમે કોમેન્ટ બોક્સમાં કહેશો, અને તમારી આજુબાજુમાં પણ આ પ્રકારની પ્રેરણાદાયી કહાની હોય તો મને બોલાવજો, હું દોડીને આવીશ.